છે ભૂંડા તમાર બધું રોતા કરતા ને ત્યારે આ બધું કરીને બેઠા અમે હજી વાંઢા રખડી આપણે હોળી માતાના દર્શન કરવા આવી ગયા શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો શું કેમ મારી યુટ્યુબ ફેમિલી મોજમાં ને પાછો નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ ને આજે છે હોળી તો આજે આપણે જવાનું છે અને આજે હોળી છે અને પૂનમ છે એટલે પેલા આપણે માતાજીને મઢે જવાનું પૂનમ ભરવા માટે પાંચીણા તો સરસ મજાના બાબલા જેવા તૈયાર થઈ ગયા છે અને હવે જઈશું પાંચીણા અને રાતે આપણે જવાનું છે દૂધરેજ ડાયરામાં છેક સુધી વ્લોગમાં બની રહેજો બહુ મજા આવશે તો પરસાદી લઈ લીધી ને હવે જઈશું ગાડી પાસે અને બપોરના 3 વાગ્યા છે આપણે હજી પહોંચતા કલાક 1.5 કલાક થઈ ગઈ છે આવી ગયા ગાડી પાસે જય મા મેરડી તો ફાઇનલી મિત્રો ગાડી આપણે ચકચકાટ સાફ કરી નાખી છે અને હવે જઈશું સીધા પાંચીણા દેવુબા આવી ગયા નામે ભૂલી જવાય આપણે સારા માણસોનું જ નામ યાદ રાખી વેમ છે તારો બકા તો અત્યારે આવી ગયા આપણે ભૂ પીવડાવવા એકચ્યુઅલીમાં કાંટો ચડે છે ફાઇનલી ભૂ પીવડાઈને આપણે નીકળી ગયા દાદાના ઘરે જવા માટે કેમ કે એમને આવવાનું હતું પૂનમ ભરવા અને આપણે જવાનું છે પાણેસણા જે આવેલું છે આપણે લીંબડીથી આગળ અમારા માતાજીનો મઠ ત્યાં આવેલો તો ફાઇનલી બાબુ ને આવી ગયા છે આજો બધા બેઠા જો વાહે બાબુ કઈક બોલો તો ખરા મજામાં મજામાં તો ફાઇનલી માતાજીના મઢે આપણે પહોંચી ગયા છીએ અને દાદાના ઘરેથી આપણે જો દીવો અને તેલનો દીવો અને ઘીનો દીવો લઈ આવ્યા હતા દાદાના ઘરેથી અને હવે સીધા મઢે જઈએ મમ્મી ને બધા મઢે જ છે હજુ કલ હરખે ઓ ભુવાજી ને જલસા એ હુતા ને એસી ચાલુ કરીને સમજો હાલી ગયું હે અત્યારે આપણે મઢ ઢાંકી દીધો હતો ને અત્યારે ખોલી નાખ્યો હે કેમ કે ચંદ્રગ્રહણ હતું ને ભુવાજી ચંદ્રગ્રહણ હતું અત્યારે 3:20 હતું અને એક હજી સાંજે આવશે 6:49 હા 6:49 પાછું ચંદ્રગ્રહણ થઈ જશે એટલે ત્યારે પાછો માતાજીનો મઠ આપણે ઢાંકી દેવાનો તો અત્યારે ફટાફટ દર્શન કરી લઈ માતાજીના આપણે આવી ગયા મેલડી માતાજીના મઢે દીવા અને પ્રસાદી ધરાઈ દઈ કેમ છો મજામાં કા બોલો તો ખરા હવે હા બોલો ને બોલો ને ઢોળાઈ નહીં જોઈજો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એમ બોલી નાખો પણ મારા હાટન તો બોલો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એમ આમ કરી નાખો આમ નથી હારા લાગતા પણ કાકા સીતારામ ઘણા દીએ આ છે ગંભુ કાકા જે અત્યારે ઊંચામાં આવી ગયા છે પણ કઈ વાંધો નહીં માતાજી સુખી રાખે હાલી ગયો આપણે પેંડા બનાવવા લાગી ગયા ગરમા ગરમ પેંડા આવડે જ છે ભૂંડા તમાર બધું રોતા કરતા ને ત્યારે આ બધું કરીને બેઠા આવી રીતે થાય તો ચાલો મિત્રો કોઈને પેંડા ખાવા હોય તો મોટો ફેન આવ્યો પાછળ આ હે ને ફાકા પોતદારી કરી કેવાય સુપર મજા આવશે જો ગેમ રમે ગાડી તો અહીંયા જ રહી છે હો ભાઈબંધ થાય કરી લેવાનું ના ગાડી અહીંયા જ રહી છે કેવી રૂડી રૂપાડી લાગે જો એ ભલે તમારી અહીંયા ધૂળ ખાતી ગાડી આંકો આપી તો ડોલ ભાંગી નાખી સમજો એ રહી જાઓ હવે ટાયર બાયર ટકા તમે ફાડી નાખશો કઈ ના થાય તો મને ખબર હે આવો તો જાઓ તો વિડિયો બનાવી નહીં હા હું એના જેવો જ લાગુ ને ભાઈ હાલો જો અહીંયા આપણને વિડીયો જોવાવાળા ભેગા થઈ ગયા તું નહીં જોતો હોય
નથી જોતો. આ એક ભાઈબંધ જોવે છે તો કઈ નહીં, તમને ત્રણેય વિડીયોમાં લઈ લીધા, આમ કરી નાખો. તો અત્યારે આપણે માવજી દાદા પાસે આવી ગયા હતા. દાદા મજામાં? સીતારામ સીતારામ. મજા વિડીયો જોવાની? દાદા વિડીયો જોયો આપણો. તો આ કઈ કમાડ જો ગામડે મકાન હે જો. હા ખાઈટમાં કેટલી વાર અમે હે ને પડેલા બેઠા બેઠા નીકળી જાય ત્યાંથી. માંડવામાં બધા ભેગા થયા હોય ને ત્યાં 10-15 જણા બેઠા હોય ખાઈટમાં, હા હેઠે આવે નક્કી છે. હે એલા હે ટમેટા વાવ્યા હે સમજો, કાચા હે હજી. આ અમારું ઘર છે જો ગામડે. કેવડું મોટું ફળ્યું આમ જોવો તો ખરા. આખું અંદર કેટલા 3 રૂમ છે. પછી અહીંયા દાદા એમની દુકાનની વસ્તુ બનાવે, પેંડા ને એ બધું જો અંદર. અહીંયા પેંડા ને એવું બનાવે દાદા, અને અહીંયાથી દુકાન. હવે સીધો હું અહીંયાથી બહાર જ નીકળી જાઉં. લઈ લો હાલો. વિડીયો જોવો હો કે નહીં? લાઈક કરો કે નહીં? ભાઈ ભાઈ શું વિડીયો? એ કે આ ભાઈબંધ તો બ્લોગ બનાવે કે ધંધો કરે હેરો. તો ફાઇનલ હવે નીકળી ગયા ઘરે જવા માટે. અને અહીંયા આપણા વિડીયો જોવા વાળા છે તો ખરા હો. હાલો દીપક કાકા સીતારામ. મજા નાસ્તો કરવાની. દીપક કાકા અંદર આવતા ત્યાં ઘરે મોકલી દીધા હતા બ્રેડ પકોડા અને સમોસા. કેમ કે અહીંયા આવું ને એટલે મારે બ્રેડ પકોડા અને સમોસા તો બાંધેલા જો એમની સામે જ દુકાને. પાનસીણામાંથી જોતા હોય તો જાયજો ખાવા. કાકા આવજો. ફાઇનલી અત્યારે માતાજીના સરસ મજાના દર્શન કરીને બધાને મળીને નીકળી ગયા લીંબડી જવા માટે. તો હવે વે ટુ લીંબડી. શું પ્રિયાંશ? વે ટુ લીંબડી. ગોઈંગ ટુ લીંબડી આવે. ના ખાલી લીંબડી. હું લીંબડી જવું હા, હું લીંબડી જઉં. છોટા છોટા શેતાને તું મોટો શેઠ બનાવે. ફાઇનલી આપણે લીંબડી પહોંચી ગયા આપણા મામાના ઘરે. કાબા હા આ નાની માં મારા, આ મા મમ્મી. હા ભાઈ જાઓ તો. કા દાદા એ જય શ્રી કૃષ્ણ. અહીંયાથી રો ઉપર પગે લાગવું પડશે. જય શ્રી કૃષ્ણ. આમ કરી નાખો. હા લીમડે આવું એટલે યતીનભાઈ આપણને મળવા તો આવે જ તે. નાનપણના ભાઈબંધ એટલે. ક્યાં ખાન હતું ને? હા ખાન. ખાન થી અત્યારે ભાઈ આયા છે. હવે યતીનભાઈને મળીને હવે નીકળી ઘરે જવા માટે પાછા. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે કહેવાય ને ઊંઘ આવે છે પણ હજી સુવાનું નથી. જમીન પછી જવાનું છે આપણે દૂધરેજ. અને એની પહેલા આપણે હોળી માતાના દર્શન કરવા જવાનું છે. અત્યારે આપણે આવી ગયા હતા ભૂમિ દીદીને ઘરે. યુવાંશભાઈને વરરાજો કર્યો તો હોળી માતાના દર્શન કરવા લઈ જવા પડે ને. હા જો ભાઈ વરરાજા થઈ ગયા છે. રોતો નહીં મારો ભાઈ, મને જોઈને રોવા માંડે. પાણુભા પ્રિયા ભાઈ હાલો. અત્યારે કાકા બધા અમે જઈ છીએ હોળી માતાના દર્શન કરવા માટે. બધાને હેપી હોળી હો. હા નક્ષભાઈ આમ કરી નાખો. હા ભાઈ કાનમાં જોયા. તારી ફ્રેન્ડ શું કરે? ફ્રેન્ડ શું કરે હે તારી? આખું ચોર કરે. 4 ફ્રેન્ડ હો. આને અમે હજી વાંઢા રખડીએ. શું કે બધા જલસા મજામાં? જલસા. હા શું કહો તમે? મજા આવે જોવાની વિડીયો? હા હા ભાઈ એલા ચૂપ થાવ એલા ભાઈ આવી ગયો હાલો. તો ફાઇનલી આપણે હોળી માતાના દર્શન કરવા આવી ગયા છીએ. હવે બૂટ અહીંયા કાઢી લઈ. સીતારામ કેમ છો? મજામાં? મજા. સીતારામ સીતારામ. મેં કીધું હે ભાઈ હાલી ગયો. મજા વિડીયો જોવાની? લાઈક કરો કે નથી કરતા? બાય બાય. થેન્ક યુ. આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો. નાખો મને તો બેવા દે.
અલા એ વિડિયો જોવા વાળો આ તો મને બેવડાઈ દે ને હતા એવું છે તમારે હાલીને જવું પડશે આમ કરી નાખો ભાઈ ભાઈ બિચારો આ થાકી ગયો હવે તો ઉતર મારો ભાઈ તો ભાણુભા આપણે તેડી લીધા દર્શન કરીને પાછા લઈ નાખ્યા આપણે એ ભાણુભા રોવા માંડ્યા હતા હા તો ફાઇનલી મિત્રો આપણે ભૂમિ દીદીના ઘરે આપણે જમીને આવી ગયા હતા આપણા ઘરે કેમ કે શર્ટ બદલાઈ લઈને આ શર્ટમાં ઇસ્ત્રી વિખાઈ ગઈ તો શર્ટ પહેરી લઈ અને પછી આપણે જઈ સીધા દૂધરેજ ડાયરામાં તો છેક સુધી બન્યા રહીજો મજા આવશે ડાયરામાં કીર્તિદાન ગઢવી પછી ગીતા રબારી બીજા 2-3 કલાકાર છે હા જિગ્નેશ કવિરા છે તો હાલો ફટાફટ તૈયાર થયું બાબલા જેવો તૈયાર થઈ ગયો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા અને હવે જઈશી સીધા આપણે વાળ એક મારા લઈને અહીંયાથી ઊંચા જ રહે એક્સેસ લઈને આપણે નીકળી ગયા દૂધરેજ જવા માટે કેમ કે પપ્પા કે ગાડી લઈ જા મેં કીધું ગાડી મારો ફૂલ ટ્રાફિક અત્યારે વિશુના ઘરેથી ટ્રાફિક ચાલુ થઈ ગયું હોય એટલે મેં કીધું એક્ટિવા લઈ જાઉં ગમે ત્યાંથી નીકળી તો જાય તો અત્યારે ધૂળ એટલી બધી ઉડી ને એક્ટિવામાં આવ્યા હતા અને આમ બીજા રસ્તે હતા ધૂળ એટલી બધી ઉડી ને કે માથામાં સમજો આખા થર જામી ગયા સમજો આવું છે વિશ્વાસની પાછું એક્ટિવા લઈને આવ્યા હવે રસોડે મૂકી આવશે જો તો ફાઇનલી આપણે ડોમ પાસે આવી ગયા છીએ વીઆઈપી પાર્કિંગમાં આપણે પાર્ક કરી દીધું છે વ્યવસ્થિત અને હવે અંદર જઈએ તો અત્યારે આપણે વીઆઈપી રસોડા પાસે આવી ગયા હતા અને થોડીક વાર આપણે ભુવાજીને મળ્યા અને વાતચીત કરી અને કાકા એને થોડીક વાર બેઠા કેમ કે બહાર ડાયરામાં ફૂલ પબ્લિક છે તો હમણાં થોડુંક શાંત થઈ જાય ને પછી જવું હોય હા અહીંયા બેઠા બેઠા લાઈવ જોવે સમજો ડાયરો ફાઇનલી આપણે સ્ટેજ પર આવી ગયા છીએ અને અત્યારે જો કીર્તિદાન ગઢવી અત્યારે બેઠા પબ્લિક જો તમે અહીંયાથી માલીતાણાના ચિંતનભાઈ એટલે કે હસ્તી માણા અને આ તો ડબલ હસ્તી કહેવાય અને બીજા બે હસ્તી અહીંયા બેઠા હે ઊભા હે હા તો ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા કેટલા વાગ્યા વિશું જોતો 3:30 થઈ ગયા છે અને હજી ઘરે પહોંચતા 3:45 થઈ ગઈ છે 4 વાગે આપણે ઘરે જઈ હુઈશીએ હવે આમાં સવારમાં પાછું વહેલા ઉઠવું પડશે ના કાલ ક્યાં ધૂળેટી કાલ નથી પરમ દિવસે ચંદ્રગ્રહણ હે તો હાલો હવે ઘરે સમજો ધૂળ વાળા એક્ટિવા ભરાઈ ગયો સમજો માન ખડકો ગાભો માર્યો તો નીકળી ગયા ઘરે જવાનું ડેકોરેશન જો કેવું કર્યું છે હા રહ્યું જો આપણે સ્ટેજ ઉપર બેઠા હતા મજા આવી ગઈ ઘડીક તો આવ્યો તો ગાયલા જો ઘડીક તો ફૂલ મજા આવી ગઈ અને હવે જઈ નાસ્તો પાણી કરવા નાસ્તો પેલા કરતા આવી ભૂખ લઈ ગઈ કેમ કે બહુ બેઠા પગ રહી ગયા ખાલી ચડી ગઈ મને તો મેં કીધું ઊભી થઈ હવે ગયડી મારવી પડશે સારું આપણે પાછળની સાઈડ આવી ગયા હતા બાકી એટલું હાલીને આપણે વિશ્વાસભાઈ થાકી જાતો જય હિન્દ જય ભારત ખાલી આપણે એક જગ્યાએ આવી ગયા અને ગરમા ગરમ જો મેગી મંગાઈ નાખી છે અને અહીંયા ડાયરો જ ચાલુ જો બેઠા બેઠા ડાયરો જોવી છે અને અહીંયા તકિયામાં સમજો હાલો ગરમા ગરમ મેગી ખીધી ફાઇનલી મિત્રો સવારના 5 વાગી ગયા ને હવે ઘરે પહોંચ જઈ કેવી મજા આવી 5 વાગ્યા સવારના હવે ઘરે જઈએ સમજો બધા અત્યારે ઉઠશે અને અમે હુઈ છીએ હવે તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા તો આજનો બ્લોગમાં આટલું જ તે મળી નેક્સ્ટ બ્લોગમાં લાઈક કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો કરી નાખજો